તાણી આપણે નીકળવાનું છે ફરવા. નીકળી ગયા તો ગયા છે અને ત્યાં જવાનું છે કે બધાને વિડીયોમાં ખબર પડી જશે. તો આપણે તો ત્યાં થઈ ગયા છે. કેવી લાગુ એ બધા કોમેન્ટ કરીને કહી દેજો. વહેલા છતાં તો ફેમિલી આપણે જો ગીર ગલ્ડા પહોંચી ગયા છીએ અને ગીર ગલ્ડા આવીને આપણે વોટ કરી નાખ્યો છે અને જમવા પણ આપણે હારે બેસી ગયા છીએ. જમવામાં તો જો ભીંડી મસાલાનું શાક છે, અડદની દાળ છે, દાળ ભાત છે, સેવ ટમેટા રોટલી છે, દાળ ભાત પણ છે જો. અને અમારા ભોલુભાઈ તો પાસે રમવા મળ્યા છે જો. થાકી ગયા આવો બરોબર. તો કાંઈ વાંધો નહીં ફેમિલી જમી લઈએ અને બન્યા રહેજો બ્લોકમાં ઠેઠ સુધી, કારણ કે મજા આવી છે અને જાય છે તો તમને બધાને ખબર પડી જાય બ્લોકમાં. કાંઈ વાંધો નહીં જમી લઈએ. શ્રીરામ કા અમે અમારા મંદિરે પહોંચી ગયા છીએ ને આ છે અમારું મંદિર. જો તમે જોઈ શકો છો. સુગાળા અમારું મંદિર આવેલું છે. ખોડિયારમાંનું મંદિર તો આગળ દૂર છે 1 કિલોમીટર, પણ અહીંયા અમારા જસા દાદા આવેલા છે. અને આ અમારા વાડી અમારા મંદિરની બધી ફરતી હીગા છે જો તમે. અને ભોલુભાઈ પણ દર્શન કરી લીધા છે જો. બોલો જય કર્યું ને, જય કર્યું ને, જય કર્યું, જય કરી દે. હા જો જય કરે જો. તો ફેમિલી ભેગા તો ઘણી બધી છે અને બગીચો ઘણો છે. તમે જોવો છો નાળિયેરું છે. તો ફેમિલી કાંઈ વાંધો નહીં, બ્લોકમાં બિના રહેજો. હજી આપણે જવાનું છે કોને ત્યાં ખોડિયાર મહિના મંદિરે. અહીંયા તો અમારું મંદિર છે ઝા દાદાનું. તો આપણે સતીમાના દર્શન કરી લીધા છે. શ્રી કવતે બેઠી છે અને આપણે જે મનોરથી પૂરી કરતી છે. આપણે સુગાળા પૂરી ગયા છે. સુગાળા આપણે દર્શન પેલા કરવા પૂછે જાય પેલા સતીમાના દર્શન કરી. આપણે રસિકભાઈ પણ દર્શન કરવા આવ્યા છે. તો રસિકભાઈ પણ આમ કરી જોડીને હાથ જોડીને દર્શન કરે છે. તો જોઈ શકો છો રસિકભાઈ. ગુનાવાળા ખોડિયારમાં અહીંયા દર્શન કરવા કે આપણે અહીંયા દર્શન કરી લીધા છે. હજી ગુનામાં જવાનું છે દર્શન કરવા, તો આપણે જઈએ છીએ દર્શન કરવા. તો જો ફેમિલી અહીંથી ગુનો દેખાય છે, જોઈ શકો છો. આ છે ગુનો. કેમ કે આમાં ધીમે 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 પગથિયા ઉતરવા પડે. અહીંયા છે ખોડિયારમાંનું મંદિર, આ છે ગુનો
કેમ કે અરે અમારા હર્ષિકભાઈ પણ છે. હર્ષિકભાઈ દૂર છે જવા હર્ષિકભાઈ એના પપ્પા પાસે છે. તો આપણે જઈ ફળિયાના દર્શન કરવા. શ્રી રામ બોલ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ, શ્રી રામ. હર્ષિકભાઈ દર્શન કરવા આવી ગયા છે અને હર્ષિકભાઈ અમારા શ્રી રામ ગાય છે. જુઓ તો શ્રી રામ કરે છે હર્ષિકભાઈ. શ્રી રામ, શ્રી રામ. લે ખોડિયારમાં રહે છે. જેને ભાગમાં હોય એને દર્શન દે છે ને મધ્યર તરીકે દર્શન દે છે. મધ્યરમાં સોનાની નથ પહેરેલી હોય, નાકમાં નથ પહેરેલી હોય સોનાની. તો જેને ભાગમાં હોય એને દર્શન દે. આપણે ઘડીક પહેલા જ વાત કરી કે ખોડિયારમાં જો સાક્ષાત હોય એને દર્શન દેશે. જો ફેમિલી આ રૂબરૂમાં જોઈ શકો છો તમે. જો દર્શન દીધા છે. જો જય ખોડિયારમાં તમે જોઈ શકો છો. જો અમે આગળ ઘડીક પહેલા વાત જ કરતા હતા કે જે બાઇકમાં હોય એને દર્શન દે, પણ જો તમે દર્શન દીધા છે. જો જાય છે. આપણે ઘડીક પહેલા જ વાત કરી કે બાઇકમાં હોય એને દર્શન દે, પણ ફાઇનલ દીધા છે. જો જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. હર્ષિક આમ જો હર્ષિક મેં ઘડીક પહેલાં કીધું હતું વિડીયોમાં કે જેને ભાગમાં હોય ને એને દર્શન દે ખોડિયારમાં. પણ મારા ભાઈ એવા સારા હશે ને એ મને દર્શન દીધા. તો મારા બ્લોકમાં છે ને બધા બના રહેજો. આપણે દર્શન બર્શન કરી લીધા છે અને આ છે અમારા ગુને ખોડિયારમાંનું મંદિર, કારણ કે જૂનું મંદિર છે અહીંયા. અને દર્શન કરી લીધા છે અને અહીંયા છે ગુનો. જો તમે આમથી પાણી આવેલું આવે છે. દર્શન કરી કે હે રસીભાઈ દર્શન કરી લીધા અને મેં પણ દર્શન કરી લીધા છે. અમે તો ગુનામાં માસેલું છે એ જોઈ છે એ માંડી તો ફેમિલી માસેલ્યું જો તો એ તો કરી અહીંયા જો આ છે માસેલ્યું. કેટલું બધું માસેલ્યું છે. અને આ અમારું મંદિર આવેલું છે સુગાળા. અમારું મંદિર આવેલું છે. જે અમારું સહાદેવનું મંદિર છે એ તો 1.5 કિલોમીટર આગળ છે. અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે. જુઓ તમે. અને ક્યારેક આવજો અમારા મંદિરે દર્શન કરવા. ખૂબ મસ્ત નજારો છે અને મોસમ પણ મસ્ત છે. અને આજનો વિડીયો બસ આપણે એટલે બધી જ છે, કારણ કે અમારો વિડીયો ગમે તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હમણાં તો 2-3 દિવસ પ્રવાસમાં થઈ એટલે રોજના રોજ નવા વિડીયો આવશે. તો મળીએ એક હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.